બે દિવસના મોરિશિયસ પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 35માં ભવ્ય સ્વાગત. તોપની સલામી સાથે પ્રધાનમંત્રીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. એરપોર્ટ પર મોરિશિયસના પીએમ રામગુલામ સહિત ટોચના 200 નેતાઓ રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરિશિયસના પ્રધાનમંત્રી રામગુલામ સાથે કરશે પ્રતિનિધિ સ્તરની ચર્ચા. રાષ્ટ્રપતિ ધરમગોકુલ સાથે પણ કરશે મુલાકાત. આવતીકાલે 57માં રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં આપશે હાજરી. ભારતીય સહાયતા પ્રાપ્ત વિકાસ પરિયોજનાઓનું પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પંજાબ અને ચંદીગઢની મુલાકાતે. પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને એઇમ્સના દીક્ષાંત સમારોહમાં આપશે હાજરી. પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ રહેશે ઉપસ્થિત. સંસદના બંને સત્રમાં આજે વિવિધ મંત્રાલયના અનુદાન પર ચર્ચા. લોકસભામાં મણિપુર બજેટ અને વોટિંગ પર થશે ચર્ચા. ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ પણ રજૂ થઈ શકે. તો રાજ્યસભામાં આજે શિક્ષણ મંત્રાલયના કામકાજ પર થશે ચર્ચા. ગુજરાત વિધાનસભામાં આજે બેરોજગારોને બેરોજગારી ભથ્થું ચૂકવવા અંગેના વિધેયક પર થશે ચર્ચા. તો આરોગ્ય, શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર ઉપરાંત સુરતમાં ગેરકાયદેસર આરટીઆઈ મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા. રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ. આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ. રાજકોટ, સુરત અને ડાંગમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર. તો અમદાવાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી. મહાશિવરાત્રી પર સોમનાથમાં 3.56 લાખ જેટલા ભક્તોએ કરી બિલ્વ પૂજા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વ પૂજા નોંધાવનારા તમામ ભક્તોને ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ. 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફતે કૃપા પ્રસાદ ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. અમેરિકન શેરબજારમાં ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર. લાલ નિશાને ખુલ્યા ભારતીય શેરબજાર. સેન્સેક્સ 334 પોઈન્ટ તૂટી 73,780 પર ખુલ્યો. તો નિફ્ટી પણ 128 પોઈન્ટ ડાઉન. તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો. અને આઈસીસીએ જાહેર કરી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ. 12 સભ્યોમાં વિરાટ કોહલી સહિત 6 ભારતીય ખેલાડીઓ સામેલ. કેપ્ટન રોહિત શર્માને ન મળ્યું સ્થાન. તો ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ સ્વદેશ પરત ફરી ટીમ ઇન્ડિયા. એરપોર્ટ પર થયું ખેલાડીઓનું ભવ્ય સ્વાગત.